જ્યારે ફરીસી ટોળાના મનખાવે ઈસુને પૂછ્યું કે પરમેશ્વરનું રાજ ક્યારે આવે, તે એનાને જવાબ આપ્યો, પરમેશ્વરના રાજને મનખ શારીરિક આંખા થકી નહીં બાળી શકતા, અને મનખ એમ નહીં કે ભાળો ભાળો આ હે કે વ્યા હે, કેમ કે પરમેશ્વરનું રાજ તમારા વશમાં હે. ફેર એને પોતાના શેલોને કીધું, વેયા દાડા આવે જેનેમાં તમે મને માણસના બેટાના દાડામાં એક દાડાને બાળવા કરહો અને ને બાળી શકો. મનખ તમને કહે બાળો મસી તા હે કે બાળો મસી આ હે, પણ એવું સાંભળીને તમે જાતો નહીં રીતો વે અને નહીં એના વાહેડ દોડતો વે. કેમ કે જેમ વીજળાઈ આકાશમાં ઉગમણીથી લઈને બુડમણી તક બબળે હે, વેમેશ મારો માણસના બેટાનું હુદ્દું આવવાનું થાય. પણ પહેલું એવું જરૂરી હે કે હું ઘણું દુઃખ વીઠી અને એની પીડીને મનખ મને નકમો ગણે. જેવું આપણા બાપ દાદા નુહાના દાડામાં થયું હતું, વેમેશ મને માણસના બેટાના આવવાના ટાઈમમાં હતું થાય. જ્યારે તક નુહો જહાજમાં ને ભરાયો હતો, તરત તક મનખ ખાવા પીવા અને બાકડા વિવા કરવામાં બુડી લેત. તરત જલાપલું થયું અને એના બધાને મટાડી દીધા. અને એવી જ રીતે જેવું આપણા બાપ દાદા લૂતના દાડામાં થયું હતું, જે સદોમ શહેરમાં રહેતો હતો, ત્યારે મનખ ખાતો પીતો, લેવડ દેવડ કરતો, ઝાડો રોપતો અને ઘેર બનાવતો હતો. પણ જેને દાડે લૂત સદોમ શહેરમાં બહારતો નીકળ્યો, એને જ દાડે પરમેશ્વરે આગ અને ગંધક આકાશમાં વરહાવી અને બધા મનખને જે શહેરમાં હતો એનાને બાળીને ભસ્મ કરી દીધો. જરા માણસનો બેટો આવે એને દાડે સુધી એવું જ થાય. એના દાડામાં જે મનખ ઘેરના ડાબા પર વહે, વેયું ઘેરમાં હું કઈ સામાન લેવા હારું નીચે નહીં ઉતરે અને ને ઘેરમાં જાય. અને વેમેશ જે ખેતરમાં વહે, વેયું ઘેર પાછું નહીં આવે. યાદ કરો કે લૂતની બગેર હાથે હું થયું હતું. જે કોઈ પોતાનો જીવ બસાવવા માંગે હે, વેયું અમર જીવન ખોહે, પણ મનખ મારી લીધે પોતાનો જીવ ખોહે, વેયું અમર જીવન મેળવહે. હું તમને કહું હે, એની રાતે એક ખાટલે 2 જણા વહે, એક લઈ લેવા હે અને બીજું છોડ દેવા હે. 2 બજેરી ગટ્ટી પર દળચી વહે, અહીંયામાં એક લઈ લેવા હે અને બીજી રે જાહે. 2 જણા ખેતરમાં કામ કરતો વહે, એનામાં હું એક લઈ લેવામાં આવે અને બીજું છોડ દેવામાં આવે. એવું સાંભળીને એનાવે ઈસુને પૂછ્યું, હે પ્રભુ, એવું કાં થાય? એનાને કીધું, જ્યાં લાશ વહે તાંસ ગરજ ભેગા થાય.